જય માતાજી મિત્રો, તો પ્રધાન સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું ટેલર સબસિડી યોજના 2026 દરેકને લાભ મળશે। ઘરે બેઠા ફોર્મ ભરો અને લાભ મેળવો। જો ખેડૂત મિત્રો તમારે જો ટ્રેક્ટર ટેલરની સબસિડી મેળવવી હોય તો આ વિડીયો પૂરો જોજો। વિડીયોને સ્કીપ કરશો જરાય ખબર નહીં પડે, અને ચેનલ પર આવી ગયા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો આપણી ચેનલ પર મળતા રહેશે। હવે આપણે વિડીયોની વાત કરીએ તો જે પણ મિત્રોને ટેલરની ખરીદી કરવાની હોય તો આની અંદર ફોર્મ ભરાઈને સારી રીતે લાભ લઈ શકે છે। હવે ટૂંક જ સમયમાં શરૂ થશે। ટ્રેક્ટર ટેલર સહાયની વાત કરીએ તો કેટલી સબસિડી મળે, સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી અને ક્યારે કરવી એની વાત કરીશું। ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવી ફ્રીમાં, ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, કયા કયા સાધનિક કાગળો જમા કરાવવા અને સબસિડીની રકમ ક્યારે જમા થશે એ લઈ બધી જ વાત આપણે આ વિડીયોની અંદર કરી લઈશું। તો વિડીયો પૂરો જોજો, ફરીથી કહી દઈએ છીએ। આગળ વધીએ કે ટ્રેક્ટર ટેલર સબસિડી કેટલી મળે છે એની વાત કરીએ તો ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા તો 30,000 બેમાંથી જે ઓછું હશે એ મળવાપાત્ર રહેશે। એટલે કે 20% અથવા તો 30,000 બેમાંથી જે ઓછું હશે એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે। હવે વાત કરીએ કયા વિભાગમાં આપણે અરજી કરવાની રહેશે, તો ટ્રેક્ટર ટેલર સબસિડી યોજનાની અંદર આપણે આઈ ખેડૂત પોર્ટલમાં જઈને જે ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટર ટેલર જે વિભાગ છે એની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આગળ વધીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વિષય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે જઈને અરજી કરાવવાની રહેશે। CSC કોમન સર્વિસ સેન્ટર એ પણ અરજી કરાવી શકો છો, અને સાયબર કાફે એટલે કે જે ઝેરોક્સની દુકાનો હોય ત્યાં પણ ખેડૂત ઓનલાઈન અરજી કરાવી શકે છે। અથવા તો જો ખેડૂત પોતે શિક્ષિત હોય અથવા તો જે ખેડૂત પોતે શિક્ષિત હોય અને જો એમના સંતાન શિક્ષિત હોય તો એ ઘરે બેઠા મોબાઈલમાં વિડીયો જોઈને પણ ઓનલાઈન અરજી કરી શકે છે આઈ ખેડૂત પોર્ટલમાં। ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ, આટલા બધા ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી છે। આગળ વધીએ કે ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું, તો અરજીની પ્રિન્ટ પોતાની પાસે સાચવીને રાખવી, પૂર્વ મંજૂરીનો હુકમ આવે ત્યાં સુધી રાહ જોવી। આગળ વધીએ આપણે તો ખેડૂત મિત્રો આગળ વધીએ તો તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તો તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે। એટલે કે જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે અને પછી જ તમારે જે ટ્રેક્ટર ટેલરની ખરીદી કરવાની રહેશે એની વાત કરીએ તો પૂર્વ મંજૂરીનો હુકમ આવ્યા પછી તમારે 60 દિવસની મર્યાદામાં આ જે ટ્રેક્ટર ટેલરની ખરીદી કરવાની રહેશે। એટલે કે 2 મહિનાની અંદર ખરીદી કરવાની રહેશે। કઈ જગ્યાએ ખરીદી કરવાની છે એની વાત કરીએ તો માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે। જે તમને મનમાં આવે એ ત્યાંથી ખરીદી કરવાની રહેશે નહીં, માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે। તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તો ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને જે આપણે જણાવી રહ્યા છીએ એ ડોક્યુમેન્ટ તમારે 7 દિવસમાં જમા કરાવવાના રહેશે। જમા કરાવવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ, પૂર્વ મંજૂરીનો હુકમ, ખરીદીનું અસલ બિલ, RTO સ્કેન રિપોર્ટ, RTO ટેક્સ ભર્યાની પહોંચ, આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક, આઈ ખેડૂત પરનું ડીલરનું માન્યતાપત્રક, લોન લીધેલું હોય તો બેંકની મંજૂરી રિપોર્ટ, 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો, SC અને ST લાભાર્થી માટે, દિવ્યાંગ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલ પ્લેટનો ફોટો, આટલા બધા જ ડોક્યુમેન્ટ તમારે 7 દિવસની અંદર તમારી જે પણ ગ્રામ સેવકશ્રી હોય અથવા તો ખેતીવાડી ઓફિસ છે ત્યાં જમા કરાવવાના રહેશે। હવે વાત કરીએ કે સબસિડી ક્યારે આવશે, તો તમારી જે પણ સબસિડી હશે એ તમારું જે બેંક એકાઉન્ટ હશે એની અંદર થોડા જ દિવસોમાં એટલે કે 2 થી 3 મહિનાની અંદર જે પણ સબસિડી હશે એટલે કે 20% અથવા તો 30,000 બેમાંથી જે ઓછો હશે એ ખેડૂત મિત્રો તમારા જે ખાતું હશે એની અંદર તમને મળી જશે। તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે સબસિડી હજી સુધી જમા નહીં થઈ, તો એ જે સબસિડી હશે એમાં પ્રોસેસ થવામાં પણ ઘણીવાર લાગતી હોય છે। એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે મને સબસિડી ન મળી, 100% તમને સબસિડી મળશે। હવે આગળ વધીએ કે આ હતું જે ટ્રેક્ટર ટેલર સબસિડી યોજના, આની અંદર તમે ફોર્મ ભરીને સારો એવો લાભ મેળવી શકો છો। તમારું જે પણ સાધન જે લાવવાનું હોય એ સાધન આવી જાય છે અને સારો એવી સરકાર સબસિડી આપી છે, એટલે આપણને કોઈ ખોટ લાગતી નથી અને સારો એવો ફાયદો ખેડૂતોને થાય છે। ગુજરાત સરકાર સારું એવું કાર્ય કરે છે। હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી, અને આ વિડીયોને કરી દેજો સબસ્ક્રાઈબ।